હેલો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ યર બીકોમ આપણે સ્ટાર્ટ આજે કરીએ છીએ. ઘણા સમય પછી આપણે મળીએ છીએ ફર્સ્ટ યર બીકોમ. બટ ડ્યુ ટુ કોવિડ, ડ્યુ ટુ કોલેજ સિલેબસ, એના લીધે આપણે વચ્ચે સ્ટોપ કર્યું હતું કે કંઈ ડિસાઇડ નહોતું થતું કે સિલેબસ શું ભણાવવાનો છે, કેટલો ભણાવવાનો છે, આગળ કેવી રીતે જવાનું છે. નાવ એવું ડિસાઇડ થયું છે કે યુનિવર્સિટીમાં યુનિટ 1 એન્ડ યુનિટ 2 આ બે યુનિટ એક્ઝામમાં પૂછવાના છે એવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે. તો આપણે શું કરીશું, બંને યુનિટ પહેલા ફિનિશ કરીશું, થિયરી ની સાથે સાથે પ્રેક્ટિકલ. આ કયો સબ્જેક્ટ છે આપણો? તો કે આજે આપણે ભણવાના છીએ ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટ. આની આપણે વાત કરીએ છીએ. નોર્મલી 10 થી 15 લેક્ચર હશે એટલે આ બંને યુનિટ આપણા પૂરા થઈ જશે. બહુ ચિંતા કરવાની જરૂર નથી. એની સાથે સાથે આપણે 10 લેક્ચર ખાલી ઓબ્જેક્ટિવ બનાવીશું. એટલે ઓબ્જેક્ટિવમાં તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં. અત્યાર સુધી એવું હતું ઓલ્ડ સિસ્ટમ કે 30 માર્ક્સની તમારી ઓબ્જેક્ટિવ હતી, અને 70 માર્ક્સની તમારી ડિસ્ક્રિપ્ટિવ હતી. પણ કદાચ યુનિવર્સિટી એવું કહે કે આ વર્ષે ચેન્જ થાય કારણ કે આ કોવિડને કારણે બધા ભણી નથી શક્યા, તો ઓબ્જેક્ટિવ છે તમારી 40 માર્ક્સની થઈ જશે, 40 માર્ક્સની થઈ જશે ઓબ્જેક્ટિવ, અને 60 માર્ક્સનું તમારું ડિસ્ક્રિપ્ટિવ થઈ જશે. આવું હોઈ શકે. બટ સ્ટીલ ડેટ હજુ સુધી યુનિવર્સિટીએ કોઈ વસ્તુ ડિસાઇડ કરી નથી. કેટલો સિલેબસ પૂછવો, ક્યારે એક્ઝામ લેવી, કેટલા ઓબ્જેક્ટિવ પૂછવા, કેટલા માર્ક્સના પૂછવા, એનું કોઈ વસ્તુ અત્યાર સુધી યુનિવર્સિટીએ હજુ ડિસાઇડ કર્યું નથી. ત્યાં સુધી આપણે એવું માની લઈએ કે યુનિટ 1 અને યુનિટ 2 આ બે વસ્તુ યુનિવર્સિટી બે યુનિટ પૂછશે. તો મારી ઈચ્છા એવી છે કે આપણે 1 અને 2 આ બે યુનિટ એઝ અર્લી એઝ પોસિબલ 10-12 દિવસમાં પૂરા કરી દઈએ, અને પછી આપણે ઓબ્જેક્ટિવ ઉપર જતા રહીશું. ઓબ્જેક્ટિવ ઉપર એટલે જવાનું કે તમે 12મા ધોરણમાં ગુજરાતી મીડિયમમાં ભણીને આવ્યા છો, થિયરી લખવામાં પ્રોબ્લેમ થશે, દાખલો ગણવામાં પ્રોબ્લેમ થશે. બટ ઓબ્જેક્ટિવ જે છે તેમાં સ્કોરિંગ કરવાનું ઈઝી થશે. એટલા માટે વધુ ભાર આપણે ઓબ્જેક્ટિવ ઉપર મૂકીશું. ઓબ્જેક્ટિવ હું તમને એક સબ્જેક્ટના 300 ઓબ્જેક્ટિવ કરાવીશ. બટ સ્ટીલ હજુ ઓબ્જેક્ટિવ આવ્યા નથી. આપણી પાસે જે ઓબ્જેક્ટિવ છે તે જૂના છે, જૂના હું હમણાં ચાલુ કરીશ. એટલે કોઈ ઉતાવળ કરવાની હજુ કાંઈ જરૂર નથી, કારણ કે યુનિવર્સિટીને જ ખબર નથી કે કયો સિલેબસ ક્યાં, કેવી રીતે, કે ક્યારે એક્ઝામ લેવી. એટલે ઘણા બધા લોકો ચિંતા બહુ કરે છે કે સર આનું કેમ થશે, પેલું કેમ થશે, અમારું તો પૂરું જ નથી થયું. બટ નાઉ ઓલ આર કન્ફ્યુઝડ કે આગળ શું કરવાનું છે. યુનિવર્સિટી કોઈ ડિસિઝન લે ત્યાર પછી આપણને ખબર પડશે કે હા ઇટ ઇઝ ઓકે. ત્યાં સુધી શું છે કે આપણી પાસે જે બેઝ છે યુનિટ 1 અને યુનિટ 2 નો, તે આપણે બે યુનિટ ચલાવીશું. હવે આજના લેક્ચરમાં હું તમને યુનિટ 1 ચાલુ કરાવું છું. યુનિટ 1 જે છે તે પૂરું થિયરી યુનિટ છે, આખું થિયરી છે. એટલે ઓબ્જેક્ટિવ પણ બહુ બધા યુનિટ 1 માંથી આવે છે. નોર્મલી યુનિટ 2 જે છે તેમાં પ્રેક્ટિકલ વધારે છે, કારણ કે એમાં એકાંગી પેઢીના હિસાબો, ભાગીદારી પેઢીના હિસાબો, આ બધા જ હિસાબો આપણે એમાં ભણવાના છે. પણ યુનિટ 1 જે છે તે થિયરી ટાઈપ છે. એટલે આપણે એમાં ધીરે ધીરે ઓવરવ્યૂ થી ચાલુ કરી અને આજે આપણે ચાલુ કરીશું. તો આપણો સબ્જેક્ટ છે ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટ. બધા પાસે મટીરીયલ છે. જે લોકો પાસે મટીરીયલ ના હોય લોકો મને કહેજો, હું પીડીએફ શેર કરી આપીશ. આઈ થિંક બધા પાસે મટીરીયલ તો છે જ. ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટ. એમાં કયું યુનિટ ચાલુ કરીએ છીએ? યુનિટ 1. યુનિટ 1 માં ચેપ્ટર કયું છે? તો કે એમાં આપણે ચેપ્ટર ચાલુ કરીએ છીએ 1. ચેપ્ટર 1 માં પેજ નંબર 2. તમારી પાસે જે મટીરીયલ છે એમાં પેજ નંબર છે 2. એ પેજ નંબર 2 થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલા જુઓ પેજ નંબર 2 ઉપર અકાઉન્ટિંગ ઓવરવ્યુ. આ ચેપ્ટરનું નામ શું છે? તો કે અકાઉન્ટિંગ ઓવરવ્યુ. ઓવરવ્યુ નો મતલબ શું થાય છે? સમજણ.
અકાઉન્ટની સમજણ કે અકાઉન્ટનો જન્મ ક્યારે થયો, અકાઉન્ટ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, એમાં કયા કયા ફેરફારો થયા, એમાં કેવું રિઝોલ્યુશન થયું, રિવોલ્યુશન થયું, ક્રાંતિ થઈ, એ બધું આપણે અકાઉન્ટ ઓવરવ્યુમાં ભણવાનું છે. આ આપણા સિલેબસ રિલેટેડ બહુ ઓછું છે, આમાં ઓબ્જેક્ટિવ પણ બહુ ઓછા આવશે, પણ ભણવું જરૂરી છે એટલે હું પહેલેથી સ્ટાર્ટ કરાવું છું. સૌથી પહેલા જ્યારે પણ આપણે થિયરી ભણીએ છીએ તો થિયરીમાં બે વસ્તુ યાદ રાખીએ. એક તો થિયરી જ્યારે ભણીએ આપણે ત્યારે આપણે બુક્સ અને પેન બંને ઓપન રાખીએ અને હું જ્યાં કહું, જેવી રીતે કહું એવી રીતે આપણે અંડરલાઈન કરતા જઈશું. ઓકે, અંડરલાઈન બહુ જરૂરી છે. બીજું, તમે બધા લોકો ગુજરાતી મીડિયમમાંથી આવો છો એટલે ઘણા બધા વર્ડ એવા હશે જે ઇંગ્લિશમાં તમને નહીં સમજાય, એટલા માટે આપણે ગુજરાતી પણ કરીશું. હવે ગુજરાતી હું જ્યારે અહીંયા બોલું ત્યારે તમને એ શબ્દનું ગુજરાતી ના આવડતું હોય તો તમે તમારી બુકમાં લખી શકો છો. અલગથી હું કોઈ વસ્તુનું ગુજરાતી નહીં કરું, હું જ્યારે ભણાવીશ ત્યારે હું એનું ગુજરાતી કરીશ અને પોસિબલ જ નથી. હવે તમે એવું કહો કે આખી બુક ગુજરાતીમાં કરી દો તો ઇટ ઇઝ નોટ પોસિબલ. બટ જ્યારે આપણે સ્ટડી કરાવીએ છીએ ત્યારે એ વસ્તુ પોસિબલ છે કે હું જ્યારે અહીંયા કોઈ થિયરી વાંચીને એનું ગુજરાતી કરું, એ ગુજરાતી તમને સમજાય, એના શબ્દો તમને સમજાય, એ શબ્દો તમે બુક્સમાં લખી લો તો ચાલે. તો પેજ નંબર 2 ચેપ્ટર 1 અકાઉન્ટિંગ ઓલ ઓવરવ્યુ, અકાઉન્ટિંગનું ઓવરવ્યુ આજે આપણે ચાલુ કરવાના છીએ. આખો એક પેરેગ્રાફ છે, તમે વાંચશો તો તમને કશી જ ખબર નહીં પડે કારણ કે થિયરી છે. હું વાંચું છું, એક સેન્ટેન્સ વાંચું છું અને ગુજરાતી કરું છું, આપણે એ પ્રમાણે આગળ જઈશું. થિયરી યુનિટ એટલા માટે જરૂરી છે કે આમાં ઓબ્જેક્ટિવ 40 માંથી 25-30 માર્ક્સનું ઓબ્જેક્ટિવ પહેલા યુનિટમાંથી આવી શકવાની સંભાવનાઓ છે. એટલા માટે લાઈન ટુ લાઈન ગુજરાતી હું કરીશ, તમે ધ્યાન રાખજો. એમાં પહેલો પોઈન્ટ છે, પહેલો પોઈન્ટ કયો છે તો કે ઇવોલ્યુશન ઓફ અકાઉન્ટિંગ. અકાઉન્ટિંગનું ઇવોલ્યુશન કેવી રીતે થયું, અકાઉન્ટિંગનો ઉદ્ભવ કેવી રીતે થયો. જુઓ પેજ નંબર 2 આપણા મટીરીયલમાં. અકાઉન્ટિંગ ઇઝ અ લેંગ્વેજ ઓફ બિઝનેસ. લેંગ્વેજ એટલે ભાષા. અકાઉન્ટ છે બિઝનેસની ભાષા છે. એન્ડ ઇટ સર્વ એન્ડ મીન ઓફ કોમ્યુનિકેશન ઓફ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન. સર્વ કરવું એટલે પીરસવું. શું પીરસે છે તો કે અકાઉન્ટની જે પણ ઇન્ફોર્મેશન તમારે જોઈએ તે બધી એ સર્વ કરે છે. સર્વ કરવું એટલે પીરસવું. The origin of accounting as a discipline can be tracked back ancient civilization. જ્યારે પણ અકાઉન્ટનો ઉદ્ભવ થયો ત્યારે એક નવો સિવિલાઇઝેશનનો જન્મ થયો. In fact, it is as old as the beginning of use of money itself. જ્યાં પણ પૈસાનો સવાલ આવે ત્યાં આપણે અકાઉન્ટિંગ છે એવું માનીએ છીએ. બહુ ગુજરાતી ના સમજાય તો વાંધો નથી કારણ કે આપણે ખાલી સમજવા માટે ભણીએ છીએ. જ્યાં આઈએમપી હશે ત્યાં હું તમને આઈએમપી કરાવીશ કેવી રીતે આગળ જવું. ઇન ધ બાર્ટર સિસ્ટમ. બાર્ટર સિસ્ટમ એટલે શું? એકની સામે બીજું આપવું, એને બાર્ટર સિસ્ટમ. જૂના જમાનામાં જ્યારે પૈસા નહોતા ત્યારે બાર્ટર સિસ્ટમ હતી. કોઈ પોતાના મગ આપીને તમને ચોખા આપે, તમે કોઈને તમારા ચણા આપીને કોઈની પાસેથી ઘઉં લો, એને કહેવાય બાર્ટર સિસ્ટમ. In the barter system, some primitive from the accounting was used. Primitive એટલે અમુક શબ્દો, અમુક ભાષાઓ યુઝ થતી હતી. The object of gain has always been driving force of any exchange, and this give birth to the need for accounting. અને આ જ્યારે થતું હતું ત્યારે અકાઉન્ટિંગનો જન્મ થયો. But till 30th century, 13મી સદી, the mode of keeping account was simple. 13મી સદી સુધી અકાઉન્ટિંગ સિમ્પલ હતા. શું? ફલાણા ભાઈને 100 રૂપિયા આપ્યા, બુકમાં લખી લીધા. ફલાણા ભાઈ પાસેથી 2000 રૂપિયા લેવાના છે, બુકમાં લખી લીધા છે. એની કોઈ પ્રિન્સિપલી મેથડ નહોતી, કોઈ સિસ્ટમ નહોતી. ક્યાં સુધી? તો કે 13મી સેન્ચુરી સુધી. અહીંયા એક અંડરલાઈન કરી દેજો. શું અંડરલાઈન કરશો? But till the 30th
century, the mode of keeping accounting was simple. આ ઓબ્જેક્ટિવમાં તમને પૂછી રાખે કે અકાઉન્ટિંગનો મોડ સિમ્પલ ક્યાં સુધી હતો? તો કે 13મી સદી સુધી અકાઉન્ટિંગ સિમ્પલ હતું. Books of business were only in the form of notebook transaction. શાના ફોર્મમાં હતું? તો કે નોટબુક, આપણે જેવી તમે નોટ લખો છો એવી નોટ હતી અને બધા પોતપોતાના વ્યવહારો નોટબુકમાં લખતા હતા. ક્યાં સુધી? તો કે 13મી સદી સુધી. આગળ શું થયું? હવે ખાસ જોવાનું છે. આગળ શું થયું? મોડર્ન સિસ્ટમ ઓફ અકાઉન્ટિંગ એઝ વી ફોલો એટ પ્રેઝન્ટ. આપણે જે અત્યારે અકાઉન્ટિંગ સિસ્ટમ ફોલો કરીએ છીએ તે વોઝ ડેવલપ્ડ ઇન 50th century and was in origin of double entry bookkeeping. આ ખાસ અંડરલાઈન કરી લેજો. પહેલી મેં તમને અંડરલાઈન કરાવી કે 13મી સદી સુધી સિમ્પલ અકાઉન્ટ હતું. 50th century 15મી સદી પછી અકાઉન્ટનો જન્મ થયો. જે આપણે અત્યારે ભણીએ છીએ તે અકાઉન્ટનો જન્મ થયો અને ડબલ એન્ટ્રી બુક કીપિંગ સિસ્ટમ અસ્તિત્વમાં આવી. ડબલ એન્ટ્રી એટલે શું? તો કે કોઈ બી ટ્રાન્ઝેક્શનને તમે જ્યારે ડેબિટ કરો છો ત્યારે સેમ ટ્રાન્ઝેક્શન તમે શું કરો છો? ક્રેડિટ. આને શું કહેવાય? ડબલ એન્ટ્રી સિસ્ટમ. તો તમને એવું થશે સર સિંગલ એન્ટ્રી સિસ્ટમ એટલે શું? તો કે કોઈ બી ટ્રાન્ઝેક્શનની યા તો ડેબિટ એન્ટ્રી થાય ઓનલી અથવા તો ક્રેડિટ એન્ટ્રી થાય. એને આપણે કહેશું સિંગલ એન્ટ્રી સિસ્ટમ. બટ સિંગલ એન્ટ્રી સિસ્ટમ અત્યારે યુઝ આપણે કરતા નથી. આપણે ડબલ એન્ટ્રી સિસ્ટમ યુઝ કરીએ છીએ. આ 15મી સેન્ચુરી પછી આનો જન્મ થયો હતો. ઇન 1494 એટલે 1494 લુકા પાલુચી ઇન ધીસ બુક ઓફ મેથેમેટિક્સ, એક ઓથર છે લુકા, એમણે એની મેથેમેટિક્સ બુક લખી છે. Earlier it was followed by the people of Europe, but the people thereof have ignored it for some considerable time and continue following a method called stewardship accounting for the maintaining the private property and keeping a detail of housekeeping. But અઘરું એટલા માટે પડ્યું કે લોકો પોતપોતાના પ્રાઇવેટ પ્રોપર્ટી માટે અકાઉન્ટિંગ કરતા હતા અને બધા પોતાની રીતે એ કરતા હતા. એનો કોઈ પ્રિન્સિપલ ફિક્સ નહોતો. ઇન અવર કન્ટ્રી મેથડ કોલ્ડ વહી ખાતા સિસ્ટમ ઓફ અકાઉન્ટિંગ. આ અંડરલાઈન કરી લેજો. આપણા દેશમાં વહી ખાતાથી અકાઉન્ટિંગની શરૂઆત થઈ. ઇન અવર કન્ટ્રી મેથડ કોલ્ડ વહી ખાતા સિસ્ટમ ઓફ અકાઉન્ટિંગ, જેને આપણે કહીએ છીએ, જો બ્રેકેટમાં લખેલું છે, દેશી નામા સિસ્ટમ ઓફ અકાઉન્ટિંગ was developed and minutes who kept account of big household. મહેતાજી, આપણે તમને ખ્યાલ હોય તો જૂના જમાનામાં એક નીચે ગાદલું પાથરેલું હોય, એના ઉપર એક ટોપી પહેરીને મહેતાજી બેઠા હોય, એની પાસે એક લાલ કલરનો ચોપડો હોય જેને આપણે કહેતા હતા વહી ખાતા. એને કઈ સિસ્ટમ કહેવાય? તો એને કહેવાય દેશી નામા સિસ્ટમ ઓફ અકાઉન્ટિંગ. જે જમાનામાં કોમ્પ્યુટર નહોતા તે વખતની વાત છે. સિન્સ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, પણ જ્યારથી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થઈ, ઔદ્યોગિક ક્રાંતિ થઈ, જોઈન્ટ સ્ટોક કંપની કેમ ઇનટુ એક્ઝિસ્ટિંગ, રિલાયન્સ, ટાટા, બિરલા બધી કંપનીઓ અસ્તિત્વમાં આવી. ઓનરશિપ વોઝ સેપરેટેડ ફ્રોમ ધ મેનેજમેન્ટ, અને મેનેજમેન્ટ એ ઓનર્સ એટલે માલિકથી સેપરેટ છે. એટલે જરૂરી નથી કે ધંધાનો માલિક એ મેનેજમેન્ટમાં હોય. ધંધાનો માલિક પૈસાનો કે ધંધો સેટ કરે, મેનેજમેન્ટ સેટ કરે અને કંપની ચલાવે. ત્યાર પછી અકાઉન્ટિંગની વધુ જરૂર પડવા માંડી. એટલા માટે રિવોલ્યુશન થયું, ક્રાંતિ થઈ. In the idea of financial accounting based on double entry principle came into being recognized. અને પછી આ ડબલ એન્ટ્રી સિસ્ટમનો આઈડિયા રિકોગ્નાઇઝ થયો, ચાલુ થયો. ઇટ વોઝ વેલ્યુડ પ્રિન્સિપલ ઓફ એક્શન. મહત્વની જે એક્શનમાં લેવાની વાત હતી એમાંની વેલ્યુ થઈ. ધ શેર હોલ્ડર એન્ડ અધર ઇન્ટરેસ્ટ વેર ટુ બી સેફગાર્ડ. શેર હોલ્ડર એટલે શું?
તો કે જે કંપનીમાં જે લોકોએ પૈસા લગાવ્યા છે એ લોકોના પૈસા એ કંપનીમાં ડૂબે નહીં, સેફ રહે, સેફગાર્ડ એટલે સેફ રહે. જે કંપનીએ જે માણસે માલ વેચેલો છે એના પૈસા એ કંપનીમાં સેફ રહે એટલા માટે અકાઉન્ટિંગ જરૂરી બન્યું. The need was statutorily recognized and thereafter it was emerged as information system for the investor and other. અને ધીરે ધીરે કરતા શું ઊભું થયું કે કોઈ એક કંપની છે, એ કંપનીની યદી તમારે માહિતી જોતી હોય કે એ કંપની કેવી છે, તો એ કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટ એટલે એનું નફા નુકસાન ખાતું, બેલેન્સ શીટ આ તમે લઈને આવો એટલે શું થશે, એ કંપની કેવી છે એનાથી ખબર પડશે. આ એક ક્રાંતિ થઈ, અકાઉન્ટિંગમાં રિવોલ્યુશન થયું. The need was statutorily recognized and thereafter it is emerged as information system for the investor and other. Investor એટલે જે લોકોએ પૈસા રોક્યા છે તે. The accounting information has been communicated in the form of statement as the profit and loss account. આને ખાસ અંડરલાઈન કરી લેજો. કયા ફોર્મમાં અસ્તિત્વમાં આવ્યું તો કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બેલેન્સ શીટ. બાય એન્ડ બાય એના દ્વારા ડાયમેન્શન ઓફ ધ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન સિસ્ટમ એક્સપાન્ડેડ એટલે વધારો કર્યો. આનાથી એક ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન સિસ્ટમનો વધારો થયો એન્ડ it is followed almost all form of business entity. અને ધીરે ધીરે કરતા બધી જ બિઝનેસ એન્ટિટીમાં અકાઉન્ટિંગ સિસ્ટમ કમ્પ્લીટ થવા લાગી, યુઝ થવા લાગી. ખાસ તો ધ્યાન રાખવાનું કે 13મી સદી સુધી કોઈ અકાઉન્ટિંગ નહોતું, બાર્ટર સિસ્ટમ હતી, ત્યાં સુધી કોઈ શુદ્ધ નહોતું. 15મી સદી પછી ધીરે ધીરે ટ્રાન્ઝેક્શન વધ્યા, ત્યાર પછી અકાઉન્ટિંગ ડબલ અકાઉન્ટિંગ એન્ટ્રી સિસ્ટમની શરૂઆત થઈ. મોટી કંપનીઓ અસ્તિત્વમાં આવી અને કંપનીઓ જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે મેનેજમેન્ટ અને કંપની, દાખલા તરીકે મુકેશ અંબાણી છે તે ઓનર છે, he is not the management. એણે શું કર્યું, મેનેજમેન્ટને બધું સોંપી દીધું, ભાઈ તમારે આ કરવાનું. ત્યારે અકાઉન્ટિંગ સિસ્ટમ વધુ પડતી અસ્તિત્વમાં આવી, જરૂરિયાત વધી. પછી શું થયું તો કે અકાઉન્ટિંગ સિસ્ટમ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતી થઈ. કોને? તો કે કંપનીમાં જે લોકોએ પૈસા લગાવ્યા છે તેને. એટલે ધીરે ધીરે શેર હોલ્ડર છે, બીજા જે લોકો જેનો ઇન્ટરેસ્ટ કંપનીમાં છે, ઇન્ટરેસ્ટ એટલે હક જેનો છે, જેણે પૈસા રોકેલા છે, આવા લોકોને અકાઉન્ટિંગ દ્વારા માહિતી મળતી થઈ. એટલે અકાઉન્ટિંગમાં એક ક્રાંતિ થઈ જેને આપણે કહીશું અકાઉન્ટિંગ રિવોલ્યુશન. અને ધીરે ધીરે ફોર્મ અસ્તિત્વમાં આવ્યા, જે ફોર્મ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બેલેન્સ શીટ, એની સાથે જોડાયેલા પછી બધા જ ફોર્મ, અત્યારે જે આપણે કેશ ફ્લો બનાવીએ છીએ, મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ બનાવીએ છીએ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવીએ છીએ, બેલેન્સ શીટ બનાવીએ છીએ, આ બધા જ ફોર્મ પછી અસ્તિત્વમાં આવ્યા. તો આ ઓનલી રિવોલ્યુશન ઓફ ધ અકાઉન્ટિંગ છે. સેકન્ડ આપણો પાર્ટ છે ડેફિનેશન ઓફ અકાઉન્ટિંગ. So, definition of accounting. Accounting definition શું છે? આમ તો પર્સનલી મારો વ્યૂ એવો છે કે અકાઉન્ટિંગ એટલે શું, ગુજરાતીમાં તમને કહું તો કે જે બી આપણે ધંધાના ટ્રાન્ઝેક્શન કરીએ છીએ તેને સિસ્ટમેટિક રેકોર્ડ કરવાની મેથડ એટલે અકાઉન્ટિંગ. ઇંગ્લિશમાં એને એવું કેવું હોય તો એવું કહેવાય કે મેન્ટેનિંગ પ્રોપર બુક્સ ઓફ અકાઉન્ટિંગ બાય ધ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન ઓફ ધી બિઝનેસ. ઇકોનોમિક એટલે આર્થિક કોઈ પણ વ્યવહાર કરીએ જેને આપણે સિસ્ટમેટિક રેકોર્ડ કરીએ એ આપણું અકાઉન્ટિંગ છે. પેજ નંબર 2 ઉપર જ છીએ. પોઈન્ટ નંબર 2, definition of accounting. Accounting refer to process of collecting. પહેલા આપણે કલેક્ટ કરીએ શું ડેટા, રેકોર્ડ પછી આપણે એને રેકોર્ડ કરીએ, સમરાઇઝિંગ ભેગા કરીએ, એન્ડ communicating financial information.
અંડરલાઈન કરી લેજો, થિયરીમાં મોસ્ટ આઈએમપી છે, તમને પૂછશે અકાઉન્ટિંગ રિફર્સ ટુ પ્રોસેસ. શું પ્રોસેસ છે? તો પહેલા તો કલેક્ટ કરશે, કલેક્ટિંગ, પછી recording અને પછી સમરાઇઝ કરશે. એટલે કલેક્ટ કરવું, રેકોર્ડ કરવું, ભેગું કરવું અને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી, આને શું કહેવાય? અકાઉન્ટિંગ. બટ અકાઉન્ટિંગની ડેફિનેશન અલગ લોકોએ અલગ આપી છે. ધ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ્સ, જેને આપણે કહીએ છીએ AICPA, ડિફાઇન કર્યું. શું? Accounting is a art of recording, classifying, summarizing in significant manner and in terms of money. Underline કરી લેજો. વસ્તુ તો બધી આ જ છે, પણ એમને થોડા અલગ શબ્દો વાપર્યા છે. Accounting is a art of recording. આર્ટ એટલે એક કળા, રેકોર્ડિંગ કરવાની એક કળા છે, ક્લાસિફિકેશન કરવાની કળા છે અને સમરાઇઝિંગ કરવાની કળા છે. ઇન અ સિગ્નિફિકન્ટ મેનર, અલગ મેનરમાં, એન્ડ ઇન ટર્મ્સ ઓફ મની, પૈસાની બાબતમાં આર્ટ છે અકાઉન્ટિંગ. ટ્રાન્ઝેક્શન એન્ડ ઇવેન્ટ વિચ આર, ટ્રાન્ઝેક્શન એટલે વ્યવહારો અને ઇવેન્ટ એટલે ઇવેન્ટને ગુજરાતીમાં તમે શું કહેશો? પરિસ્થિતિ બનવી, અને આપણે એને ઇવેન્ટ કહીશું. Transaction and event which are in part at least of financial character and interpreting the result thereof. Underline કરી લેજો. An analysis of definition is as under. હવે જે ચાલુ થાય છે તે તમારે ધ્યાન રાખવાનું છે. શું? Accounting is considered to be art of recording, classifying different transactions, અલગ ટ્રાન્ઝેક્શનો which the business concerned may undertake. જ્યાં બિઝનેસને રિલેટેડ કોઈ બી વસ્તુ થતી હોય એને કહેવાય આર્ટ ઓફ રેકોર્ડિંગ એન્ડ ક્લાસિફાઈંગ ડિફરન્ટ ટ્રાન્ઝેક્શન. કોઈ એક કંપની હોય, એક કંપનીમાં સેલ્સ થતું હોય, પરચેસ થતું હોય, ચાલુ બિલ આપ્યું હોય, કોઈ સીએ ઓડિટ કરે તો એની ફીસ આપતા હોય, આને અલગ ટ્રાન્ઝેક્શન કર્યા કહેવાય. આ અલગ ટ્રાન્ઝેક્શનને ભેગા કરવા એટલે કલેક્ટ કરવા, કલેક્ટ કરીને એને બુક્સમાં રેકોર્ડ કરવા, રેકોર્ડ કરીને વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, આખા વર્ષના ટ્રાન્ઝેક્શન ભેગા કરવા એટલે સમરાઇઝ કરવા. એની જે કળા છે, જે આર્ટ છે, તે અકાઉન્ટિંગ છે એવું કહેવા માંગે છે. સેકન્ડ, પેજ નંબર 3 પર, ફર્સ્ટ, સેકન્ડ, the business transactions are to be so recorded and classified should be of financial character, either fully or in part of list. In other words, those transactions which cannot be brought down to financial value are ignored, respective of the significance to business. The transactions are to be measured in terms of money. Underline કરી લેજો. આખું સેન્ટેન્સ ઉપરનું ભૂલી જાઓ. લાસ્ટ સેન્ટેન્સ છે ટ્રાન્ઝેક્શન આર ટુ બી મેઝર્ડ ઇન ટર્મ ઓફ મની. પૈસાના ટર્મ્સમાં જે મેજર થઈ શકે તેને આપણે ટ્રાન્ઝેક્શન કહીશું. The business transactions are to be summarized and analyzed with a view of arrive meaningful interpretation. કોઈ એવું ઇન્ટરપ્રિટેશન કે જ્યાં કોઈ નિર્ણય હોય અથવા તો એનો કોઈ મિનિંગ હોય તો એ અકાઉન્ટિંગમાં નોંધાશે. Such analysis and interpretation are to be communicated to those who need the information for the rational decision making for the future course of action. આ ચોથા નંબરનો પોઈન્ટ ખાસ યાદ રાખજો કે એવા લોકો સર્ચ એનાલિસિસ, આવું એનાલિસિસ, આવી જરૂરિયાત, ઇન્ટરપ્રિટેશન કોને કામ લાગશે? તો કે ખરેખર જેને ધંધાને રિલેટેડ કોઈ ટ્રાન્ઝેક્શન કરવું છે એ લોકોને કામ લાગશે. તો આ પ્રમાણે આપણે એનું ઓવરવ્યૂ જોઈએ છીએ. આમ તો નોર્મલી આ ઓવરવ્યૂ ચલાવવાનું હોય નહીં, પણ મને એવું કે તમને બધાને પહેલેથી ખબર હોય તો સારું, એટલા માટે હું તમને આ ઓવરવ્યૂ ચલાવું છું, ડેફિનેશન ચલાવું છું. બાકી ઓબ્જેક્ટિવ આવવાના ચાન્સીસ આમાંથી બહુ ઓછા છે.
પણ એક વખત બધું આગળથી ભણેલા હોય તો તમને એવું ના થાય કે સર આગળના બે પેજ છોડી દીધા, એટલે હું તમને પહેલેથી થિયરી ભણાવું છું અને થોડું બેઝિક સમજેલું હોય કે આપણે જે અકાઉન્ટિંગ ભણીએ છીએ તે અકાઉન્ટિંગનો ઉદ્ભવ કેવી રીતે થયો, તે અકાઉન્ટિંગ કેવી રીતે આગળ આવ્યું અને એમાં ક્રાંતિ કેવી રીતે થઈ, અકાઉન્ટિંગ એટલે શું, અકાઉન્ટિંગ ડેફિનેશનમાં તમારે ત્રણ જ વસ્તુ યાદ રાખવાની છે. શું? એક કલેક્ટિંગ એટલે આપણે ડેટા કલેક્ટ કરીએ, બીજું એક રેકોર્ડિંગ એટલે આપણે એ કલેક્ટ કરેલા ડેટાને રેકોર્ડ કરીએ, અને એક સમરાઇઝિંગ અને બધાનો સમરાઇઝ કરીએ. દાખલા તરીકે એક મહિનામાં 50 સેલ્સના ટ્રાન્ઝેક્શન થયા છે તો એનું આપણે સમઅપ કરીએ. સમઅપ કરવું એટલે ભેગું કરવું. આ જે ભેગું કરેલું છે તેને આપણે કહીશું સમરાઇઝિંગ કરવું. અને સીપીએ શું ડેફિનેશન આપી તો કે આ બધું જે કરવાનું આર્ટ છે, આર્ટ તે શું છે તો કે એ અકાઉન્ટિંગ છે. બસ આટલું આપણે યાદ રાખવાનું છે. ત્રીજા નંબરનો પોઈન્ટ આપણે જોઈએ પેજ નંબર 3 ઉપર, સ્કોપ ઓફ અકાઉન્ટિંગ. વિડિયો થિયરીનો છે, થોડો મોટો પણ છે, તમારે બ્રેક લઈ લઈને જોવાનો એટલે કંટાળો ના આવે. નહીં તો તમને એવું પાછું લાગશે કે સર આમાં તો બક સાહેબ કરે પણ કંટાળો બહુ આવે છે. પણ તમારે વચ્ચે વચ્ચે ચા પીવાની, વિડિયો જોવાનો, ગુજરાતી જોવાનું, વાંચવાનું, કોઈ શબ્દ ના સમજાય તો ડિક્શનરી ખોલવાની અને જોઈ લેવાનું. જ્યાં ઇમ્પોર્ટન્ટ હશે કે હું તમને અંડરલાઈન તો કરાવી શકું એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે એક ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટિંગનો ડાયાગ્રામ આપ્યો છે, સ્કોપ ઓફ અકાઉન્ટિંગ. આ આઈએમપી ક્વેશ્ચન છે. લાસ્ટ એક્ઝામમાં આ સ્કોપ ઓફ અકાઉન્ટિંગ પૂછ્યું હતું 10 માર્ક્સમાં, પણ અથવામાં હતું, ઓરમાં હતું, એટલે છોકરાએ દાખલો ગણ્યો હતો, આ નહોતું લખ્યું પણ એક્ઝામમાં હતું ખરું. એટલે તમારે આ 3 નંબર જે છે સ્કોપ ઓફ અકાઉન્ટિંગ એને તમારે આઈએમપી કરવાનું છે અને ધ્યાનથી જોવાનું છે. ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટ એટલે શું એક્ઝેક્ટલી, સ્કોપ શું છે, એના દ્વારા શું થાય, કેવી રીતે થાય, એ આખો એક ડાયાગ્રામ આપેલો છે. જો સૌથી પહેલા નીચે બોલ્ડ અક્ષરમાં, મોટા અક્ષરમાં બોલ્ડ અક્ષરમાં લખેલું છે સૌથી નીચે ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટિંગ. એમાં ઉપર શું લખ્યું છે? ડેટા રિપોર્ટિંગ, એક્સટર્નલ, ઇન્ટરનલ, અને સૌથી ઉપર શું લખ્યું છે? ડેટા ક્રિએશન એન્ડ કલેક્શન. એટલે અકાઉન્ટિંગનું કામ ચાલુ ક્યાં થાય? અહીંયા જ આપણે ડેફિનેશનમાં જોયું હતું, કલેક્શન. શું થાય? કલેક્શન થાય. કલેક્શન થાય અને ક્રિએશન થાય. શું થાય? ક્રિએશન એટલે બનાવવું, કલેક્શન કરીને આપણે ડેટા બનાવીએ. પરચેઝ વાળા ડિપાર્ટમેન્ટે કહ્યું લાવો ભાઈ પરચેઝના બિલ આપો, એટલે આપણે ડેટા કલેક્ટ કરીએ. એ ક્રિએટ થયું. પરચેઝ વાળા ડિપાર્ટમેન્ટે શું કર્યું તો કે પરચેઝ ઇન્વોઇસ બનાવ્યું. એ શું થયું? ક્રિએશન થયું. સેલ્સ ડિપાર્ટમેન્ટ હોય તો સેલ્સ ડિપાર્ટમેન્ટે સેલ્સ ઇન્વોઇસ બનાવ્યું, એને ક્રિએશન કર્યું. એ સેલ્સ ઇન્વોઇસ બનાવીને અકાઉન્ટ ડિપાર્ટમેન્ટને આપશે, એ શું થયું? કલેક્શન થયું. એટલે શું થયું કે કલેક્શન થયું અને ક્રિએશન થયું. પછી શું થયું તો કે ખાલી કલેક્શન અને ક્રિએશન થી કામ પતે નહીં. તો આ કલેક્શન જે કર્યું, ક્રિએશન કર્યું, એને આપણે શું કરીએ ભાઈ? હમણાં ડેફિનેશનમાં જોયા, રેકોર્ડિંગ કરીએ. કલેક્શન થયેલું રેકોર્ડ થાય. શું થાય? રેકોર્ડ થાય. રેકોર્ડિંગ થાય પછી શું થાય? એને મૂકી દેવાનું એમને, એ કઈ કામમાં ના આવે તો કે સાહેબ આવે. કયા કામમાં આવે તો કે ડેટા રિપોર્ટિંગમાં કામમાં આવે. શેમાં કામમાં આવે? તમે કોઈ જગ્યાએ નોકરી કરતા હોય ને તમારા સાહેબ તમને એવું કહે કે લાવો ભાઈ પરચેસ કેટલું થયું આપો, તો તમે શું કર્યું હોય? કલેક્શન કરીને રેકોર્ડ કર્યું હોય એટલે તમે ડેટા રિપોર્ટ આપો કે આટલું પરચેસ થયું, આટલું સેલ્સ થયું, આટલો ખર્ચો થયો, એટલે ડેટા રિપોર્ટિંગ થાય. પછી શું થાય તો કે એક બાજુ એવું છે કે તમે અકાઉન્ટિંગ કર્યા પહેલા શું બનાવો તો કે બજેટ બનાવો. હમણાં આપણું બજેટ આવશે ને, પોલિટિક્સ વાળા દેશનું બજેટ બહાર પાડે, કંપની વાળા કંપનીનું બજેટ બહાર પાડે. એટલે પછી તમે શું કરો કે ભાઈ આપણું કામ બજેટ જેટલું થયું કે ઓછું થયું કે વધતું થયું, પ્લસ થયું કે માઇનસ થયું, એ આપણે ચેક કરીએ. તો આવી રીતે આખો એક પ્રોસેસ છે જેને આપણે કહીશું ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટિંગ. એટલે ડેટાનું ઇવેલ્યુએશન જ્યારે કરવાનું, ઇવેલ્યુએશન એટલે ચેક
budgetary control, performance analysis, fund flow analysis, internal accounting, internal auditing, આ બધું જ જે છે એ પહેલાથી અહીંયાથી થાય. આ બે વસ્તુ થાય, કલેક્શન, રેકોર્ડિંગ, પછી બધું થાય. એટલે આ ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટિંગ નો બેઝ છે જેનું આપણે ઇવેલ્યુએશન કરવાના છીએ. નીચે એક પેરેગ્રાફ લખ્યો છે, જરા હું વાંચું છું, તમે ધ્યાનથી સાંભળજો. Data creation and collection is the area which provide raw material for accounting. Data creation એટલે data create કરવા, and data collection એટલે data collect કરવા. તે raw material છે કોનું? અકાઉન્ટિંગ નું. અકાઉન્ટિંગ નું raw material શું? તો કે ડેટા ક્રિએટ કરવા અને ડેટા અંડરલાઈન કરી લેજો, ઓબ્જેક્ટિવમાં પૂછશે. ડેટા કલેક્ટ કરવા અને ડેટા ક્રિએટ કરવા એ કોનું રો મટીરીયલ છે? તો કે અકાઉન્ટિંગ નું રો મટીરીયલ છે. જો કલેક્શન ના હોય, ક્રિએશન ના હોય તો અકાઉન્ટિંગ થાય નહીં. ધીસ ઇઝ ધ બેઝિક સ્ટેપ ઓફ અકાઉન્ટિંગ. આ તમારે ધ્યાન રાખવાનું છે. The data collected in historical in the sense that is refers to event which have already taken place. કેવા ડેટા કલેક્ટ કરશું ભાઈ? તો કે એવી ઇવેન્ટ, એવો સમય જે ઓલરેડી થઈ ચૂક્યો છે. પહેલા ઇવેન્ટ થાય પછી ડેટા કલેક્ટ થાય. એવું ના હોય કે પહેલા ડેટા કલેક્ટ થાય પછી ઇવેન્ટ થાય. સિમ્પલ એક એક્ઝામ્પલ આપો. તમે ચા પીધી, ઓફિસમાં ચા મંગાવી, ચા વાળાએ પૈસા માંગ્યા, તમે પૈસા આપ્યા. તો પહેલા શું થયું? તો કે જે ઇવેન્ટ થઈ, ચાનો ખર્ચો થયો, એ ખર્ચો પૈસા માંગ્યા એટલે ઊભો થયો. તો પહેલા ઇવેન્ટ થશે અને પછી તમે કલેક્શન કરશો અને પછી એને પેમેન્ટ આપશો. તો જ્યાં સુધી ઇવેન્ટ ના થાય ત્યાં સુધી કલેક્શન થાય નહીં. ચા વાળો ચા આપ્યા વગર પૈસા માંગશે ના, નહીં માંગે. તો ઇવેન્ટ થશે પછી તમારું ટ્રાન્ઝેક્શન થશે. Earlier accounting was largely concerned with what had happened rather than making any attempt to predict and prepare for the future. પહેલાનું જે અકાઉન્ટિંગ હતું એ અકાઉન્ટિંગ કેવું હતું કે જે ઇવેન્ટ બની એનું અકાઉન્ટિંગ નહોતું, ફ્યુચરમાં શું થવાનું છે એનું અકાઉન્ટિંગ હતું. બટ હવે આખો સિનારિયો ચેન્જ થઈ ગયો છે. કોઈ બી ઇવેન્ટ થશે તો એનું અકાઉન્ટિંગ થશે. After the historic data has been collected, it is recorded in the accordance with the generally accepted accounting principle. આજે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ CA ની જે ઇન્સ્ટિટ્યૂટ છે તે ડિક્લેર કરે છે અને એના પ્રમાણે અકાઉન્ટિંગ મેન્ટેન થાય છે. A large number of transactions or events have to be entered in the books of original entry and ledger in the accounting with the clarification scheme already decided. જ્યાં જરૂર ના હોય ત્યાં હું ગુજરાતી નહીં કરું, ઇમ્પોર્ટન્ટ હશે ત્યાં હું ગુજરાતી કરીશ. The recording and processing of information, એટલે ઇન્ફોર્મેશનનું રેકોર્ડ કરવું, પ્રોસેસ કરવું યુઝ્યુઅલી account for a substantial part of the total accounting. ટોટલ અકાઉન્ટિંગ જે કરીએ છીએ એમાં સૌથી વધારે મહત્વનો પાર્ટ શું છે? તો કે અકાઉન્ટિંગ છે. This type of activity of accounting may be called recordative. છે ને? એ જ વસ્તુ આવે ને, recording. The processing method employed for the recording may be manual, mechanical or electronic. કોઈ પાસે કમ્પ્યુટર ના હોય તો એ બુક્સમાં લખે, મેન્યુઅલ કહેવાય. કોઈની પાસે કમ્પ્યુટર હોય, લેપટોપ હોય તો એ ટેલીમાં અકાઉન્ટિંગ કરે તો એને આપણે ઇલેક્ટ્રોનિક મોડમાં કહેશું. કોઈની પાસે ટેલી ના હોય, કમ્પ્યુટરમાં સેફ હોય, જે એડવાન્સ સિસ્ટમ છે અકાઉન્ટિંગની, તો એ ઇલેક્ટ્રોનિક મોડ કહેશું. Computers are also used widely in modern business for doing this job. Underline કરી લેજો. ઓબ્જેક્ટિવમાં પૂછશે કે અકાઉન્ટિંગની જોબ ફાઇન્ડ કરવા માટે, જોબ એટલે અકાઉન્ટિંગ વર્ક ફાઇન્ડ કરવા માટે સૌથી વધુ શું યુઝ થાય ભાઈ? તો કે કમ્પ્યુટર યુઝ થાય.
યુઝફુલ થાય। એક ક્લિક કરો એટલે તમને આખા વર્ષનું સેલ્સ મળે, એક ક્લિક કરો એટલે આખા વર્ષનું પરચેઝ મળે, આખા વર્ષના ખર્ચા મળે, કોની પાસેથી કેટલા પૈસા લેવાના છે એ મળે, કોને કેટલા પૈસા આપવાના છે એ મળે, બહુ બધું મળે સિંગલ ક્લિક ઉપરથી। કારણ કે સમરાઇઝ કરેલું હોય ને, ડેફિનેશન આપણે ભણીએ ને કે સમરાઇઝ કરેલું હોય। હવે સમરાઇઝ કરેલું કોમ્પ્યુટરમાં પડ્યું હોય તો તમને ગમે ત્યારે ઈઝીલી મળવાનું જ છે। એ છે તમારું જે સ્કોપ ઓફ અકાઉન્ટિંગ છે આઈ થિંક ઇનફ છે। આપણે નેક્સ્ટ લેક્ચરમાં એડવાન્ટેજ ઓફ અકાઉન્ટિંગ જોઈશું। એટલે આમાં આગળ એક બે પેરેગ્રાફ છે જોડે જોડે આપણે જોઈ લઈએ એટલે કંઈ નવું હોય તો આપણને ખ્યાલ આવી જાય। પેજ નંબર 4 ઉપર હું ટ્રાન્સફર થયો છું। Data evaluation is regarded as the most important activity in the accounting these days। શું મહત્વની એક્ટિવિટી છે અત્યારના દિવસોમાં? તો કે ડેટા ઇવેલ્યુએશન કરવા, ડેટાને ચેક કરવા। ઇવેલ્યુએશન ઓફ ધ ડેટા ઇન્ક્લુડિંગ કંટ્રોલિંગ એટલે કંટ્રોલ કરવો, એક્ટિવિટી ઓફ બિઝનેસ વિથ ધ હેલ્પ ઓફ બજેટરી કંટ્રોલ। આપણે બજેટ બનાવીએ ને કે ભાઈ આટલું થવું જોઈએ, આના કરતાં વધારે થવું જોઈએ નહીં, ખર્ચા આના કરતાં વધારે થવા જોઈએ નહીં। આ પણ સેલ્સ હોય તો કે એ વધારે જેટલું હોય એટલું ચાલે। સ્ટાન્ડર્ડ કોસ્ટ, આપણે કોસ્ટ ડિસાઈડ કરીએ કોઈ પણ વસ્તુની, આના કરતાં વધારે કોસ્ટ વધી ના જોઈએ। ઇવેલ્યુએટિંગ ધ પરફોર્મન્સ ઓફ બિઝનેસ, એનાલાઇઝિંગ ઓફ ફ્લો ઓફ ફંડનો ફ્લો કેવી રીતે આગળ જાય છે। તમે સેકન્ડ યરમાં આવશો એટલે અમુક વર્ડ તમને સમજાશે। હમણાં તમારા માટે આ થોડા નવા છે કારણ કે તમે 12th માં પણ ગુજરાતીમાં ભણ્યા હશો એટલા માટે થોડું તમને નવું લાગશે। And the analyzing of accounting information for the decision making process by choosing among alternative course of action। અલ્ટરનેટિવ કોર્સ એટલે નવા એક્શન લઈને તમારે ડિસિઝન લેવાના હોય, આ કરવું કે પેલું કરવું। એક પ્રોડક્ટ બનાવીએ છીએ, હવે આ બંધ કરીને આ બનાવીએ તો પ્રોફિટ કેટલો થશે, એને કહેવાય અલ્ટરનેટિવ કોર્સ ઓફ એક્શન। The analytical and interpretative work of accounting may be for the internal or external users। આ જે કામ છે તે બહારના લોકો અને અંદરના લોકો માટે કામના છે। The analytical and interpretative work of accounting may be for internal or external use and range snap answer to elaborate reports produced by extensive research। કાંઈ તમારે રિસર્ચ સંશોધન કરવું, કોઈ બી વસ્તુનું સંશોધન કરવું હોય તો આ તમને બહુ કામ લાગશે। કેપિટલ પ્રોજેક્ટ એનાલિસિસ એટલે કોઈ કેપિટલ પ્રોજેક્ટ એટલે કેવો કે તમે મહેસૂલ ખર્ચ ને મૂડી ખર્ચ કહેતા હતા, તમે કંપની બનાવી હોય તો કંપની જે બને છે તેને કેપિટલ પ્રોજેક્ટ કહેવાય। કંપની બન્યા પછી તમે જે સેલ્સ કરો છો, ઓપરેશનલ કરો છો, એ કંપનીનું ઓપરેશનલ કોસ્ટ કહેવાય। તો કેપિટલ પ્રોજેક્ટ એનાલિસિસ, ફાઇનાન્શિયલ ફોરકાસ્ટ, બજેટરી પ્રોજેક્શન અને એનાલિસિસ ફોર ધ reorganization, take over the merger often lead to research based on report। આ બધી વસ્તુમાં મારો અડધો કલાક સમજાવવામાં જાય એવો છે પણ એ તમારા સિલેબસમાં નથી એટલા માટે ડાયરેક્ટ વાંચીને હું આગળ જાઉં છું। હવે આ મર્જર, ઇક્વિઝિશન આ બધું હું સમજાવું તો એ 1 કલાક બીજો જાય એટલે તમને એવું થાય કે સર આ સ્પીડમાં વાંચીને જતા રહે છે, તમારા માટે કામનું નથી એટલા હું સ્પીડમાં વાંચીને આગળ જતો રહું છું। પણ હવે હું મર્જર ઇક્વિઝિશન તમને સમજાવું તો મર્જર ઇક્વિઝિશન 2 કલાક 3 કલાક આપણે મર્જર ઇક્વિઝિશન સમજતા થાય એટલે જેટલું કામનું છે તેટલું અંડરલાઈન કરાવું છું। અધરવાઇઝ વર્ડ કોઈ ખબર ના પડે તો ડિક્શનરી જોઈ લેજો, હું ગુજરાતી કરું છું। Data evaluation has another dimension and this can be known as auditive work which focus on verification of transaction as entered in the books of account and authentication of the financial statement। આ અંડરલાઈન કરી લેજો। ડેટા ઇવેલ્યુએશન કરવું એટલે શું કરવું તો કે વેરિફિકેશન કરવું, ડેટા જે બનેલા છે તે સાચા છે કે ખોટા એટલે એનું ઓડિટ કરીએ। એ ઓડિટ માટે ખાસ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે આપણું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બેલેન્સ શીટ ને એ ધીસ વર્ક ઇઝ ડન બાય પબ્લિક પ્રોફેશનલ અકાઉન્ટન્ટ। હાવેવર પબ્લિક પ્રોફેશનલ અકાઉન્ટન્ટ એટલે શું તો કે સીએ છે, કોઈ અકાઉન્ટના કામ કરતા હોય એ આ લોકો બધું ચેક કરે। However, it has become common
this day for even medium-sized organization to engage internal auditor to keep a continuous watch એટલે દેખરેખ રાખવી. અત્યારે નાની કોઈ ઓર્ગેનાઇઝેશન હશે તો પણ એ નાના કોઈ સીએ પાસે પોતાના બધા ટ્રાન્ઝેક્શન વ્યવહારોના વોચ રખાવશે અને પોતાનો ફ્લો ટ્રાન્ઝેક્શનનો કેવો થાય છે, ઓપરેશન રિવ્યુ કેવું થાય છે, કેવી રીતની કંપની ચાલે છે એની દેખરેખ બધી કરશે. કારણ કે ઇન્ટરનલ કંટ્રોલ માટે આ બહુ જરૂરી છે. નહીં તો તમે માણસ રાખેલો હોય, અકાઉન્ટિંગ કરતો હોય, ચોરી કરીને જતો રહે, તમને ખબર પડે નહીં. ડેટા રિપોર્ટિંગ consists of two parts, external and internal. ડેટા જે રિપોર્ટ કરવાનો છે તેને બે પાર્ટ હોય. એક તો તમારા અંદરના અંદર લોકોને રિપોર્ટ કરવાનો હોય અને બીજો બહારના લોકોને પણ તમારે રિપોર્ટ કરવાનો હોય. એક્સટર્નલ રિપોર્ટિંગ refers to external એટલે કોણ ભાઈ? earnings, financial, fund, position, about business, outside party. એક્સટર્નલ એટલે બહારના લોકો, શેર હોલ્ડર છે, ગવર્નમેન્ટ એજન્સી છે, રેગ્યુલેટરી બોડીઝ છે જેમ કે સેબી છે, એ બધાને આપણે એક્સટર્નલ યુઝર્સ કહેશું, જેને આપણે અકાઉન્ટિંગ આપીએ અથવા તો એ લોકો માંગે ત્યારે આપણે અકાઉન્ટિંગ આપવા પડે. ઇન્ટરનલ એટલે શું? તો કે અંદરનો મેનેજમેન્ટ. ઇન્ટરનલ રિપોર્ટ ઇઝ કન્સર્ન્ડ વિથ ધ કોમ્યુનિકેશન ઓફ રિઝલ્ટ ઓફ ફાઇનાન્શિયલ એનાલિસિસ એન્ડ ઇવેલ્યુએશન ટુ ધ મેનેજમેન્ટ ફોર ધ ડિસિઝન મેકિંગ પ્રોસેસ. It is noted that accounting theory has been shown in the center of diagram. એટલે accounting ની જે theory છે તે ડાયાગ્રામમાં સૌથી મિડલમાં છે, એ ભૂલાવી જોઈએ નહીં. Thus the purpose of accounting એટલે accounting નો હેતુ is to make possible periodic matching of cost. Periodic matching એટલે એક વર્ષની કોસ્ટ અને એક વર્ષનો પ્રોફિટ and revenue. This concept is nucleus of accounting theory. Nuclear એટલે clear cut theory નો clear cut જે accounting નો concept છે તે છે matching concept. matching concept તમે આગળ આવશે ભણવામાં ત્યારે હું સમજાવીશ, હમણાં થોડું સમજાઈ દઉં છું. માની લો કે 1/4/2018 થી 31/3/2019 સુધીનું તમારું વર્ષ છે. તો તમે જે ખર્ચા લીધા જેને આપણે કહીશું એક્સપેન્સીસ, એ કયા વર્ષના લીધા? આ વર્ષ. હવે તમે એવું કહો કે સાહેબ આપણે આ વર્ષમાં જે સેલ્સ છે એ આપણે જાન્યુઆરી થી ચાલુ કરીએ તો 1/1/2018 થી લઈ અને 31/3/2019 સુધી લઈએ તો ના ચાલે. કેમ? તો તમારું મેચ નહીં થતો, તમારો મહિના મેચ નહીં થતા, મેચિંગ કોન્સેપ્ટ ફોલો કરતા નથી. એટલે જે મહિનાના એક્સપેન્સ આપણે લઈએ છીએ એ જ મહિનાનું સેલ્સ, એ જ મહિનાનું પરચેસ, એ જ મહિનાના અકાઉન્ટિંગ રેકોર્ડ્સ તમારે બનાવવા પડે, જેને આપણે કહીશું મેચિંગ કોન્સેપ્ટ. શું કહીશું? મેચિંગ કોન્સેપ્ટ. તો આ મેચિંગ કોન્સેપ્ટ પ્રમાણે આપણે આગળ જઈશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું એડવાન્ટેજીસ ઓફ અકાઉન્ટિંગ. આ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એક્ઝામમાં પૂછાય છે અને બહુ ઇઝી છે. આઈ થિંક આપણે એક લેક્ચર બનાવ્યો પણ છે, જોઈ લઈશું. જો નહીં બનાવ્યો હોય તો કરી દઈશ, અધરવાઇઝ મેં કદાચ બીજો કે ત્રીજો લેક્ચર બનાવ્યો છે એડવાન્ટેજીસ ઓફ અકાઉન્ટિંગ. આ એડવાન્ટેજ એટલે ફાયદાઓ. શાના ફાયદાઓ? તો કે અકાઉન્ટિંગના ફાયદાઓ શું છે એ અહીંયા એના 10 ફાયદાઓ 10 એના આપ્યા છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધીરે ધીરે આપણે આગળ જઈશું. મારી ઈચ્છા એવી છે કે 10-12 દિવસમાં આપણે આ બંને યુનિટ પૂરા કરવા છે, તો એ પ્રમાણે આગળ જઈશું અને પછી આપણે ઓબ્જેક્ટિવ કરીશું. થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.